નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્લાસ્ટિકની બોટલના એવા જોરદાર ડેકોરેટિવ આઈડિયા જોવાના છીએ જે તમારા હજારો રૂપિયા બચાવશે. જી હા, આજના દરેક આઈડિયા ખૂબ જ સરસ છે અને તમને જરૂરથી પસંદ આવશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તેના માટે અહીં આપણે એક ખાલી બોટલ લેવાની છે. તમે અહીં કોઈ પણ બોટલ લઈ શકો છો. હવે આ બોટલમાં જે રેપર છે તેને કાઢી નાખીએ. ત્યાર પછી હવે બોટલને અહીંથી કટ કરીશું. તો બોટલને કટર વડે કટ કરી શકાય અથવા કટર ન હોય તો ચાકુ ગરમ કરીને પણ કટ કરી શકાય. અહીં આપણે આ બોટલનો સેન્ટરનો ભાગ અને આ એન્ડવાળો પાર્ટ જોઈએ છે. તો આ રીતે તેને બે પાર્ટમાં કટ કરી લઈએ. જો કંઈક આ રીતે રેડી કરવાનું છે. હવે આ જે પાર્ટ આપણે કટ કર્યો છે તેમાંથી આટલો પાર્ટ કટ કરી લેવાનો છે. જુઓ, આ રીતે કાપી અને રેડી કરવાનું છે. હવે આ જે આપણે બોટલનો એન્ડ પાર્ટ કટ કર્યો છે તેને આપણે આના પર ઊંધો ચોંટાડીશું. તો તેના માટે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે એ પાર્ટને અવળું લગાવવાનું છે. તો કંઈક આવું બનીને રેડી થશે. ત્યાર પછી અહીં મેં બીજી બોટલમાંથી પણ આ રીતે એન્ડનો પાર્ટ કટ કરી લીધેલો હતો. હવે તેને આ રીતે અહીંથી આપણે જોઈન્ટ કરી દઈએ. તો કંઈક આવું બરણી જેવો શેપ બનાવવાનો છે. આ શું બનાવી રહ્યા છીએ એ હમણાં આગળ તમને વિડીયોમાં સમજાઈ જશે. ત્યાર પછી અહીં આ બોટલમાં જે આ ચોરસ બોક્સ આપેલા છે, ડિઝાઇન છે, તે ડિઝાઇનમાંથી એક બોક્સ છે તેને કટ કરી અને આપણે ખોલી નાખવાનું છે. આ રીતે દરવાજા જેવો શેપ રેડી કરવાનો છે. ત્યાર પછી અહીં મેં કલરનો ઉપયોગ કર્યો છે. હવે આ બોટલમાં જ્યાં જ્યાં લાઇનિંગવાળો પાર્ટ છે ત્યાં આપણે કલર કરીશું. આ રીતે કલર થઈ જાય ત્યાર પછી તેને સુકાવા માટે રાખી દઈએ. તો અહીં કલર સરસ રીતે સુકાઈ ગયો છે અને કંઈક આવું બનીને રેડી થાય છે. હવે જે આ ઉપરનો પાર્ટ છે ત્યાં આપણે બે હોલ પાડવાના છે. તો અહીં મેં આમાં બે હોલ પાડી લીધેલા છે. ત્યાર પછી આપણે આવું ફોલ્ડિંગ વાયર લઈશું અને વાયરને કંઈક આ રીતે ફોલ્ડ કરી દઈએ. આ રીતે ફોલ્ડ કર્યા પછી હવે આ ઢાંકણમાં જે આપણે હોલ પાડ્યા છે ત્યાં આપણે આ રીતે વાયરને લગાડી દેવાનો છે. જુઓ, તો કંઈક આવું બનીને રેડી થાય છે. તો તમે સમજી ગયા હશો કે અહીં આપણે શું બનાવ્યું છે. તો અહીં આપણે આર્ટિફિશિયલ ફાનસ બનાવ્યું છે, એટલે કે લાલટેન બનાવ્યું છે. ત્યાર પછી અહીં આપણે લાઇટ લઈશું અને લાઇટને અહીં આપણે આ ફાનસમાં રાખી દઈએ. ખૂબ જ સરસ તેનો લુક આવે છે. આ રીતનું લાલટેન જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવમાં મળે છે, પરંતુ તમે આ પ્લાસ્ટિકની બોટલમાંથી ઘરે જ બનાવી શકો છો અને ઘરને સજાવી શકો છો. જુઓ, અંધારામાં તો તેનો લુક ખૂબ જ સરસ આવે છે. કેટલું સરસ લાગી રહ્યું છે. તો આ રીતે એક સરખા 2-3 બોટલમાંથી લાલટેન બનાવી દઈએ તો ખૂબ જ સરસ તેનો શો આવે છે. હવે જોઈએ આઈડિયા નંબર 2. તો તેના માટે અહીં મેં 4 બોટલ લીધેલી છે અને ત્યાર પછી આ ખાલી બોટલમાંથી જે રેપર છે તે રેપર કાઢી નાખવાના છે. તો બધી જ બોટલમાંથી આ રીતે રેપર કાઢી નાખીએ. હવે આ બોટલનો ઉપરનો ભાગ કટ કરવાનો છે. અહીં આપણે આટલા જ પાર્ટની જરૂર છે. તો સેમ આ જ રીતે ચારે બોટલમાંથી ઉપરનો ભાગ છે કટ કરી લઈએ. તો અહીં મેં ચારે બોટલને કટ કરી લીધી છે. ત્યાર પછી બીજા બધા જ પાર્ટને સાઈડમાં રાખી દઈએ. પહેલાં આપણે બોટલનો એક પાર્ટ લઈએ અને ત્યાર પછી અહીં મારા પાસે સાડીની જે જૂની લેસ પટ્ટી પડી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે. ગ્લુગનથી ગ્લુ લગાવીએ અને આ રીતે તેમાં લેસ પટ્ટી ચોંટાડીએ. ત્યાર પછી ફરીથી બીજી લેસ પટ્ટી ચોંટાડીએ
તમારા પાસે કટ મિરર કે કોઈ પણ એવો ડેકોરેટિવ વસ્તુ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ તો કંઈક આ રીતે બનાવીને રેડી કરવાનું છે. અહીં મેં લેસ પટ્ટીનો જ ઉપયોગ કર્યો છે. તમે એક્સ્ટ્રા ડેકોરેશન પણ કરી શકો છો. હવે અહીં આપણે બોટલના જેટલા પણ પાર્ટ કટ કર્યા છે તે બધા જ ને આ રીતે ડેકોરેટ કરી લેવાના છે. તો અહીં એક જ સરખા લાગે એ રીતે મેં બધામાં એક સરખી રીતે લેસ પટ્ટી લગાડી દીધી છે. હવે આ બોટલના જે ઢાંકણ છે તેમાં આપણે કાણા પાડી લેવાના છે. તો આ રીતે તેમાં હોલ લગાવી લઈએ. ત્યાર પછી હવે અહીં આપણે મોટું લટકણ બનાવવાનું છે. તો તેના માટે આપણે સોય દોરો લેવાનો છે અને તમારા પાસે જે પણ એક્સ્ટ્રા કોઈ એવા લટકણ પડ્યા હોય તે તમે લઈ શકો છો. જુઓ મારા પાસે આવા લટકણ પડ્યા હતા તે મેં લીધેલા છે. તમે પોમપોમનો ઉપયોગ કરી શકો અને લટકણ ન હોય તો જાતે મોતી વગેરેથી લટકણ બનાવી પણ શકો. તો મારા પાસે અહીં 3-4 લટકણ પડ્યા હતા તે મેં લીધેલા છે અને આ રીતે તે બધા એકસાથે બાંધી દઈએ. તો કંઈક આવું રેડી કરવાનું છે. ત્યાર પછી આપણે અહીં પોમપોમ ટાંકીશું અને અમુક મોતી લઈશું. ફરીથી પોમપોમનો ઉપયોગ કરીશું અને આવું મોટું લટકણ રેડી કરવાનું છે. ત્યાર પછી અહીં સૌથી નાની બોટલનો જે પાર્ટ છે તે પાર્ટ લેવાનો છે. તેને આ રીતે ટાંકીએ અને તેનું ઢાંકણ છે તે લઈ અને ઢાંકણને બંધ કરી દઈએ. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે દરેક બોટલ નાના મોટા માપની લેવાની છે. એક જ સરખી બોટલ નથી લેવાની. અને જ્યારે આ લટકણ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી નાની બોટલ પહેલાં ટાંકીએ, ત્યાર પછી ફરીથી મોતી ટાંકીએ, તે પછી એનાથી મોટી જે બોટલ હોય તેને ટાંકીએ. તો અહીં બધી જ બોટલના પાર્ટ વારાફરતી આ રીતે લગાવાઈ જાય ત્યાર પછી આપણે તેમાંથી જ તેને ટીંગાડવા માટેનું હેન્ડલ રેડી કરવાનું છે. તો ફરીથી આપણે તે જ દોરાને તેમાંથી આ રીતે ગાંઠ લગાવી અને બાંધી દઈએ તો સરસ મજાનું એક હેન્ડલ બની જશે. હવે અહીં જે ઢાંકણવાળો ભાગ છે તે ખુલ્લો દેખાઈ રહ્યો છે તો ફરીથી તેમાં પણ આપણે લેસ પટ્ટી લગાવી દેવાની છે. તો આ છે તેનો ફાઇનલ લુક. ખૂબ જ સરસ મજાનું ઝુમર બનીને રેડી છે. જોતા લાગે જ નહીં કે આ જૂની પ્લાસ્ટિકની ખાલી બોટલમાંથી બનાવ્યું હશે. આવું ઝુમર જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવમાં મળે છે, પરંતુ તમે અહીં પ્લાસ્ટિકની ખાલી બોટલમાંથી ઘરે જ ઝુમર બનાવી શકો છો અને ખૂબ જ શાનદાર લાગે છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.
ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.